स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री राधा सद्गुरु परमात्मने नमः। ओम नमो भगवते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा निधये सर्वविद्यानां भीषजे गुरवे सर्वलोकानां श्रीदक्षिणामूर्तये नमः। जयन्ती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। प्रभु नंद कुमारों में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहम् कृतार्थोऽहं न संशय। आइए हनुमंत बिराजिए कथा करूं मति अनुसार प्रेम सहित गादी धरूं पधारो पवन कुमार।
પવન કુમાર બોલીએ શ્રી ભાગવત ભગવાન કી દ્વારિકાધીશ કી કૃષ્ણ કનૈયા લાલ કી જય પિતૃનારાયણ દેવ કી જય ખોડિયાર માત કી જય સુરાપુરા દાદાની જય ઓમ કાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પદયે પરબ્રહ્મ પરમાત્મા સર્વજ્ઞેશ્વર સર્વશક્તિમાન સર્વના હૃદયમાં જે સ્થિત છે એવા ભગવાન અખિલ બ્રહ્માંડના નાયક એવા દ્વારકાધીશ એમનું વાંગમય સ્વરૂપ એટલે ભાગવતજીના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત ભૂદેવો સંગીતજ્ઞ વિદ્વાનો તેમજ અહીં ઉપસ્થિત દરેક શ્રોતાના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતના પરમ તત્વને વંદન કરી અને આવો આ 7 દિવસીય ભાગવત કથાની અંદર આ ભાગવત ગંગાની અંદર સ્નાન કરીએ અને એક કરતા પહેલા મન પવિત્ર કરવા માટે 2 મિનિટ માટે ભગવાનનું નામ સંકીર્તન ભાવથી બધાએ આપણે ભગવાનનું નામ સંકીર્તન કરીએ. મને વાલો વાલો લાગે આ યમુનાજીનો યારો મને વાલો વાલો લાગે યમુનાજીનો યારો મને વાલો વાલો લાગે આ યમુનાજીનો પ્યારો મને વાલો વાલો લાગે યમુનાજીનો પ્યારો વાલો વાલો લાગે મન પ્યારો પ્યારો લાગે વાલો વાલો લાગે મન પ્યારો પ્યારો લાગે વાલો વાલો લાગે પ્યારો પ્યારો લાગે વાલો વાલો લાગે મન પ્યારો પ્યારો લાગે મન વાલો વાલો લાગે આજ સોદાનો જાયો મન વાલો વાલો લાગે આજ સોદાનો લાલો મન વાલો વાલો લાગે આનંદનો દુલારો મન વાલો પ્યારો લાગે આનંદનો દુલારો વાલો વાલો લાગે મન પ્યારો પ્યારો લાગે વાલો વાલો લાગે પ્યારો પ્યારો લાગે વાલો વાલો લાગે પ્યારો પ્યારો લાગે વાલો વાલો લાગે મને પ્યારો પ્યારો લાગે મને વાલો વાલો લાગે આ યમુનાજીનો યારો મને વાલો વાલો લાગે આ યમુનાજીનો યારો ગોપાલા ગોપાલા શ્યામ ગોપાલા 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 શ્યામ ગોપાલા ગોપાલા
ભગવાન કી, દ્વારિકાધીશ કી જય. અહીં ઉપસ્થિત દરેક શ્રોતાઓને, વડીલોને, માતાઓને, બહેનોને હૃદયથી વ્યાસપીઠ તરફથી તેમજ મારા તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, જય ગુરુદેવ. આમ તો આ નવું વર્ષ છે એટલે નવા વર્ષની અંદર આપણે આ ભગવાનના ગુણાનુવાદ ગાઈ અને આ નવું વર્ષ પ્રારંભ કરીએ, એથી મોટું સદભાગ્ય બીજું હોય નહીં. આથી વિશેષ કોઈ સદભાગ્ય હોતું નથી કે પરમાત્માના ગુણગાન આપણે નવા વર્ષથી જ એના ગુણગાનથી ચાલુ કરીએ. એટલે પેલા તો કાઠિયાવાડીમાં આપણે કહેવાય ને, નવા વર્ષના રામ રામ. એટલે એને ભગવાનને વંદન કરી અને આપણે આ કથાનો દોર આગળ વધારીએ. પણ એ પહેલા એક વાત કહી દઉં. ભોજન કાલે ભાષણમ ભક્ષણમ ઇતિ ભવતિ. ભોજનના સમયે ભાષણ કરવું એ ઉચિત ન કહેવાય, પણ હવે બધાને ખૂબ આનંદ આવ્યો પોથી યાત્રામાં, અને શૈલેષભાઈ એને જે મોજ કરી છે, ઠેઠથી ઠેઠ સુધી નાચ્યા એમ. પણ એ ખૂબ આનંદ છે. અને આજે વિશેષ તમને કહું, બેનો તૈયાર થયા હોય ને, બને ત્યાં સુધી અમે લગ્ન પ્રસંગમાં એમાં જોતા હોઈએ છીએ, વરઘોડામાં જાય ને જો વરસાદ આવે ને તો ગમે ત્યાં ઊભા રહી જાય. વરઘોડામાં જાય અને વરસાદ આવે તો ગમે ત્યાં ઓથ હોય ત્યાં ઊભા રહી જાય, એમાં પલ્લે નહીં. બીજું એના કપડાનું બહુ ધ્યાન રાખે, કપડા બગડે નહીં, એને વિશેષ એની ઉપર મોહ હોય. પણ આજે જોયું કે બધા જ મોહ એક બાજુ મૂક્યા. એનું કારણ માત્ર ને માત્ર એક છે કે દ્વારિકા વાળો આવ્યો છે સાહેબ. બધું જ એક સાઈડ મૂકી અને આજે ભગવાનની ભક્તિમાં તન્મય થયા છે. એટલે કનૈયો આવ્યો ને એનું પ્રમાણ બીજું કાંઈ ન હોય. આપણને બધું ભૂલાઈ જાય ને, એ જ કનૈયો અહીં આવી ગયો. આથી વિશેષ પરમાત્મા બીજો સક્ષમ રૂપે પોતે અહીં ના આવી શકે એમ. એ પ્રગટ થયો હોય ને કીધું હોય કે હાલો બધા વિમાનમાં બેસી જાઓ, આમાંથી કેટલા બેસે? એક હાથ ઊંચો થયો, બાકી જય માતાજી. હજુ તો ઘણા કામો બાકી છે, એટલે કોઈ બેસે નહીં. પણ ઈશ્વરની પૂર્ણ કૃપાથી સમજુબા તથા નાગજી બાપાના પરિવાર, અને એમાં મુખ્ય મનોરથી છે એ બાબુભાઈ નાગજીભાઈ, લાલજીભાઈ નાગજીભાઈ, દિનેશભાઈ નાગજીભાઈ, શૈલેષભાઈ બાબુભાઈ, કાર્તિકભાઈ લાલજીભાઈ, જયદીપભાઈ લાલજીભાઈ અને આર્યનભાઈ દિનેશભાઈ. એમણે પોતાના પિતૃઓની સદગતિ મળે અને એમની કૃપા પ્રાપ્ત થાય, એમણે દીધું છે ને આપણે એને દેવાનું છે. એટલે એવા ભાવથી જ્યારે ભાગવત મારા ને તમારા સમક્ષ આવી છે, તો અત્યારે બપોરનો સમય છે, એટલે ટૂંકું એવું દ્રષ્ટાંત દઈ દઉં કે આપણું ધર્મ કોની ઉપર ટકેલો છે. કારણ કે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા કરતા એમાં જ્યારે આપણે સનાતન ધર્મને આચરણ કરીએ, કારણ કે અત્યારે ધર્મની ખૂબ જરૂર છે સાહેબ. આપણા સંતાનોને જો ધર્મનો ને સંસ્કારનો વારસો નહીં આપીએ ને, તો 2035માં કે 40માં શું થશે એનું નક્કી નથી. એટલે આવા ભગીરથ કાર્યો થાય અને પરમાત્મા એ બાળકોના હૃદયમાં વસે અને ધર્મ પ્રત્યે પાછા ફળે. એ માટે ધર્મ છે ને, એ અત્યારે કોઈ પણ વિદ્યાર્થીને તમે એમ પૂછો કે તારે મોટો થઈને શું થવું છે, એટલે બને ત્યાં સુધી એમ જ કે મારે નોકરી કરવી છે. અત્યારના વિદ્યાર્થીઓને તમે એ પૂછો કે ભણતર શું કામ, તો કે સારી નોકરી મળે એટલે. આ વિચારધારા છે, અનુભવેલું છે એટલે કહું છું. છોકરાઓને તમે પૂછો કે ભણતર શું કામ, એટલે એમ જ કે સારી નોકરી મળે એટલે. ઈશ્વરને પામવો, આપણે અહીંયા શું કરવા આવ્યા છે, જ્ઞાન તરફ કોઈ દ્રષ્ટિ નહીં, માત્ર ને માત્ર સારી નોકરી મળે અને આપણું જીવન સારી રીતે વ્યતીત થાય. પણ હકીકતમાં જીવન નોકરીથી વ્યતીત નથી થતું, આપણા સંસ્કારોના સિંચનથી જીવન વ્યતીત થાય છે. એટલે એ સિંચન જો હશે ને, તો આપણો આ ધર્મ છે એ ટકી રહેશે.
લક્ષ્મીજી અને ભગવાન નારાયણ છે એ બંને વાર્તાલાપ કરતા હોય એટલે લક્ષ્મીજી કે પ્રભુ આ દુનિયામાં તમારા કરતા વિશેષ હું છું. લક્ષ્મીજી એમ કે છે એટલે ભગવાન કે કઈ રીતે તમે વિશેષ? કે વિશેષ એટલા માટે કારણ કે દુનિયાને વધારેમાં વધારે મારી જરૂર છે, તમારી કોઈ આવશ્યકતા નથી. એટલે ભગવાન કે આપણે બંને જોઈ લઈએ, આપણે નીચે જઈએ પૃથ્વી ઉપર 6 મહિના ત્યાં રહેવાનું અને વિશેષ મહત્વ કોનું છે એ આપણે જોઈ લઈએ કે કંઈ વાંધો નહીં. એટલે ભગવાન છે એ સાધુનું સ્વરૂપ લઈ અને નીચે આવ્યા. એક ગામની અંદર આવ્યા એટલે ત્યાં પૂછ્યું કે ભાઈ કોઈ ધર્મવેતા હોય, સનાતની સંસ્કૃતિને આચરવા વાળો, એમની ઘરે ઉતારો મળે, સારું ઘર હોય પવિત્ર, તો ત્યાંના લોકોએ કીધું કે ભાઈ એક ભગતનું ઘર છે, તમે ત્યાં જાઓ, એ તમને ઉતારો આપશે. એટલે ભગવાન છે એમના ઘરે જાય, એમના સ્વાગત કરે, પછી ત્યાં જમે છે અને પછી પેલા જે પુરુષો હોય ત્યાંના ઘરમાં એ સાધુ મહારાજને એમ કહે છે કે મહારાજ ભોજન લઈને રોકાઈ જાવ, આજ રાતવાસો અહીંયા જ કરો. એટલે ભગવાન કે રાતવાસો નહીં, મારે 6 મહિના રહેવું છે. એટલે ભગત હતા કે કંઈ વાંધો નહીં મહારાજ, એક રૂમ ખાલી છે, આવી જાવ, 6 મહિના આપણે ભજન કરશું, બીજું શું, તમને જમવાનું જે તે જોઈતું હોય તેમને કહેજો, અમે આપી દેશું. અમારા ઘરે સનાતની ક્યાંથી, અને એમાંય સાધુ પુરુષ, આ તો ભાગ્ય હોય તો આવે. એટલે એમની વ્યવસ્થા બધી કરી દીધી યજ્ઞ માટે, તપ કરવા માટેની, 6 મહિનાનું અનુષ્ઠાન કરવા માટેની. પછી લક્ષ્મીજી આવ્યા, 10 દિવસ થયા હતા, ઈ જ ગામમાં લક્ષ્મીજી આવ્યા. એટલે એ લક્ષ્મીજીએ ત્યાં પૂછ્યું એવી જ રીતે કે ભાઈ કોઈ સાધુનું ભગતનું ઘર ખરું? એટલે કે હા, કે અહીંયા તમે જતા રહો. એટલે લક્ષ્મીજી પણ ત્યાં આવે છે. હવે એમણે એક સાધ્વીનું રૂપ લીધેલું, એટલે એમને પણ જમવા માટે બેસાડ્યા. પણ લક્ષ્મીજી છે ને એની એક વિશેષ કૃપા હોય છે, જેને જેને લક્ષ્મીજી સ્પર્શ કરે એ જોજો વેત એક ઊંચો હાલવા માંડે. કુદરતી એની ફોરમ જ એવી હોય. એમ ખીચામાં પૈસા પડ્યા હોય એટલે માણસ જોવે નહીં. લક્ષ્મીજી ત્યાં ગયા એટલે જમવા માટે બેઠા, તો જેને લક્ષ્મીજી અડે એ બધું સોનાનું થઈ જાય. થાળીને અડ્યા તો થાળી સોનાની, વાટકાને અડ્યા તો વાટકા સોનાના. ઓલા સમજી ગયા કે આ તો કોઈ દેવી તત્વ લાગે છે કે આ જે અડે એને સોનાનું થઈ જાય છે. એટલે એ તો પછી સમજી ગયા કે હવે આમાંથી કંઈ બીજું વધારે લઈ લેવાય, જેટલું થાય એટલું ભેગું કરી લેવાય. એમ જેને અડે એને એટલે એને પછી અંદર રસોડામાંથી જે હાણ ચીન જે હાથમાં આવ્યું બધું ત્યાં માતાજી પાસે મૂકી દીધું કે આને અડો. એમ માતાજી એ બધાને અડું, બધું સોનાનું થઈ ગયું. ગરધણીએ વિચાર કર્યો કે આ જો આપણી ઘરે ટકી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. એટલે એ લક્ષ્મીજી જ્યારે જમીને ઊભા થયા એટલે પછી થાળીમાં હાથ ધોયા, અને હાથ ધોઈને ઊભા થતા હતા ને ત્યારે એ દંપતી જે હતા એમણે કીધું કે દેવીજી આ તમે આ પાત્ર તમે લેતા જાઓ. એમ કે ના ના એવું નથી. એટલે આણે તો એમને જ કીધું હતું કે જો એમ કહી દે કંઈ રાખવા છે તો એમ જ જોઈએ છે. એમ એટલે લક્ષ્મીજી કહે કે હું જ્યાં ખાઉં ને ત્યાં પાત્ર હું લેતી નથી. તો કે તમે રોકાઈ જાઓ, હવે જવાય થોડું, અત્યારે રાત્રિનો સમય છે. એ કે ના ના મારે 6 મહિના અનુષ્ઠાન કરવું છે, આપણી બાજુનો રૂમ ખાલી જ છે. કે ત્યાં તો કોઈ ભજન કરતો એવું લાગે કે બસ એ તો સાધુ મહારાજ છે, હમણાં એ જતા જ રહેવાના હતા. અમે હવે એને 10 જ દિવસ થયા હતા, ત્યાં 6 મહિના એને રોકાવાનું હતું. એટલે કે આ સાધુ મહારાજ છે એને હમણાં જતું જ રહેવાનું છે, એટલે એમને રૂમ ખાલી કરાવી દો, તમે ત્યાં રાતવાસોને કરજો, તમારે જેટલું રોકાવું એટલું રોકાજો. મૂળ ખબર છે કે જેને અડે એ સોનાનું થઈ જાય. એ લાલચમાં એમણે રોક્યા. ઓલા દંપતી ગયા અને કીધું કે સાધુ મહારાજને કે મહારાજ હવે અમારે થોડીક અડચણ આવી છે એટલે તમારે અહીંયાથી જવું પડશે. ભગવાન વિચારમાં પડી ગયા કે અડચણ શું છે મને ખબર છે, પણ હું નહીં જાઉં. કઈ મેં સંકલ્પ કર્યો છે તારા ઘરે 6 મહિના રહેવાનો. મહારાજ પ્રેમથી જાઉં છો કે ટીંગા ટોળી કરીને લઈ જાઉં? પ્રેમથી જાઉં છો કે ટીંગા ટોળી કરીને બહાર મૂકી જાઉં? એટલે ભગવાન કે
કે હું નહીં જાઉં, મારે સંકલ્પ છે ભાઈ અહીંયા 6 મહિના રહેવાનો કે નહીં. એ 2 જણાને બોલાવ્યા ને ભગવાનની ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા. લક્ષ્મીજી ઉભા ઉભા જોવે, જોયું આ મારો પ્રતાપ છે, હું આવું ને એટલે તમારી કાંઈ જરૂર ન હોય. એટલે ભગવાન કે કંઈ વાંધો નહીં. થોડોક સમય થયો ને પછી લક્ષ્મીજી ત્યાંથી પાછા આવે એટલે ભગવાન કે હવે મારી ભેગા હાલો, હવે હું તમને બતાવું કે આપણી સનાતન ધર્મ કોની ઉપર ટકી રહ્યો છે. એ નાનું એવું ગામ, અને ગામની અંદર એક ગરીબ માણસ ઝૂંપડામાં રહેતો હોય અને એની ત્યાં ભગવાન લક્ષ્મીજીને લઈ જાય અને એ એમ કે છે કે પેલા હું નહીં, પેલા તું જા. આ વખતે પેલા તમે ગયા તા, આ વખતે હું ગયો તો, હવે તમે જાઓ. અને એ ગરીબ માણસની ત્યાં લક્ષ્મીજી સાધ્વીનું રૂપ લઈને જાય, જમવાનો આગ્રહ કરે એટલે જમવા બેસે. લક્ષ્મીજીએ હાથ અડાડ્યો ને બધા પાત્ર સોનાના થઈ ગયા. એટલે સોનાના એ પાત્ર જોઈ અને એ દંપતી જે ગરીબ હતા એમણે કીધું કે માતાશ્રી, આ તમે વાસણ જે જમ્યા છો એ તમે લેતા જાઓ. એટલે લક્ષ્મીજીએ કીધું કે હું જે વાસણમાં જમું ને એને કોઈ દી લઈને આવતી નથી. એટલે ત્યારે એ નવ દંપતીનો જવાબ હતો કે અમે કોઈ હેઠા વાસણમાં જમતા નથી, અમે કોઈ દિવસ હેઠા વાસણમાં જમતા નથી, એટલે આ તમે લેતા જાઓ. અને ત્યારે લક્ષ્મીજી મૂંઝાઈને પાછા બારે આવ્યા. ભગવાનને બહાર જ ઊભો તો કેમ થયું દેવી? કે મહારાજ તમે કહેતા હતા એ સાચું છે કે અત્યાર સુધી તને સર્પોલ્યા ને સર્પ ભટકાણા, આજ તને મણિધર ભટકાણો ને તો એ ખબર પડી કે ધર્મ શું છે. આના લીધે જ કે સનાતન ટેકો છે. આને તારી ધનની સુવર્ણની એને કોઈ આશા નથી. નહીતર ઓલો તો પૈસા વાળો હતો, કદાચ 6 મહિના તને સાચવી શકે એમ હતો, પણ આ તો ગરીબ છે ને, છતાં એની લાલચ નથી એમાં કે તારું સુવર્ણ હું લઈ લઉં એમ. આના ઉપર આપણો ધર્મ ટેક્યો છે ને એ ધર્મને સાચવવા માટે આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે ભાગવતજીના પ્રથમ શ્લોકનો સ્પર્શ કરી અને અત્યારની કથાને વિરામ આપીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ ભાગવતજીના મહાત્મ્યનો પ્રથમ શ્લોક છે. 6 અધ્યાયોમાં ભાગવતજીનું મહાત્મ્ય ગાવામાં આવ્યું છે અને એની વિશેષ ટિપ્પણી આપણે બપોર પછીના સત્રમાં કરશું. સચ્ચિદ અને આનંદ જેવું જેનું સ્વરૂપ છે, જેમનું કાર્ય છે વિશ્વની ઉત્પત્તિ કરવાનું, અને જેમનો સ્વભાવ છે તાપત્રય વિનાશાય, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણેય પ્રકારના તાપો છે એનો નાશ કરવાનું કામ છે. એવા ભગવાન શ્રી કૃષ્ણાય વયમ નમઃ. રાધા સમન્વિત ભગવાન શ્રી કૃષ્ણને વયમ એટલે અમે બધા, હું એકલો નહીં, નહીં સંગીતવાળા, નહીં બ્રાહ્મણો, અહીંયા જેટલા પણ બેઠા છીએ, અહમ, આવામ અને વયમ, એટલે વયમ એટલે બધા, અમે બધા ભગવાનને નમસ્કાર કરીએ છીએ. બપોર પછીના સત્રમાં આપણે થોડોક ટાઈમમાં ચેન્જ કરશું, હે ને? હવે તો કરવો જ જોશે. આમે 1:43 થઈ છે, અભિજીત મુહૂર્ત છે, એટલે 4 થી 7 નો રાખી દેવો ને, 2 તો વાગી જ ગયા છે. સાડા 3, ચલો કઈ વાંધો નહીં, 3:30 વાગ્યે એક્ઝેક્ટ આપણે આ કથા મંડપની અંદર મળશું. અત્યારની કથા પરમાત્માના ચરણોમાં વંદન કરી અર્પણ કરીએ. આવો 2 મિનિટ મારે ભગવાનનું નામ સંકીર્તન. હરિ ઓમ. દ્વારિકાનો નાથ મારું રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ
તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી લગાડી રે વાલા તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે ભલા તમે મને માયા લગાડી રે એ મીરાનો માધવ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે ભલા ભક્તોનો નાથ મારો રાજા રણ છોડે છે તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ભલા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ઓ કમતી નાતા ચડે રે સમુદ્રના સીમાને જગતનો નાથ મારો સાંભળ્યો છે રાજા જગતનો નાથ મારો સાંભળ્યો છે बोलिए श्री भागवत भगवान की जय द्वारिकाधीश की जय खोडियार मात की जय रामदेव जी महाराज की जय सुरापुरा दादानी जय पितृनारायण देव की जय नमः पार्वती पदये हर हर महादेव हर। બોલ શ્રી વીરા બાપાની જય ખોડિયાર માત કી જય પાર્વતી પદ હર હર મહાદેવ